રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને આવતીકાલે મતદાન યોજાનાર છે। તે સંદર્ભે આજે જિલ્લામાં તમામ મતદાન મથકોમાં તે ચૂંટણીલક્ષી સાધન સામગ્રીનું સફળતાપૂર્વક વિતરણ કરવામાં આવ્યું હતું। રાજપીપળા નગરપાલિકા ચૂંટણી હેઠળના કુલ 29 મતદાન મથકો તેમજ જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણી હેઠળના કુલ 607 મતદાન મથકો માટે કુલ 7 ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટરો મારફતે સામગ્રી વિતરણ કરવામાં આવી હતી। રાજપીપળા નગરપાલિકા ચૂંટણી અધિકારી અને નાયબ પ્રાંત અધિકારી પ્રસન્નજીત કૌરે જણાવ્યું હતું કે રાજપીપળા નગરપાલિકાના તમામ 29 મતદાન મથકો માટે આદર્શ નિવાસી કુમાર શાળા રાજપીપળા ખાતે સ્થિત ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટર પરથી ચૂંટણીલક્ષી સામગ્રી વિતરણ કરવામાં આવી હતી, જેમાં 1 થી 5 ઝોનલ રૂટમાં આવતા મતદાન મથકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। વધુમાં જણાવ્યું હતું કે પોલીસ ટીમમાં પ્રિસાઇડિંગ ઓફિસર, આરસી પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, ઝોનલ ઓફિસર, સેક્ટર મેજિસ્ટ્રેટ સહિત મદદનીશ ઝોનલ ઓફિસરને જરૂરી સામાન વિતરણ કરી રવાના કરવામાં આવ્યા હતા। નાંદોદ તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર વિધિ ખેતાને માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી 2026 માટે શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ખાતેના કેન્દ્ર પરથી 1 થી 19 ઝોનલ રૂટમાં સમાવિષ્ટ 113 જેટલા મતદાન મથકો માટે સામગ્રી વિતરણ કરવામાં આવ્યું હતું। મતદાન મથકો માટે ઈવીએમ, પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરી તેમજ મતદાર યાદી સહિત જરૂરી તમામ સામગ્રી પૂરી પાડવામાં આવી છે, જે બસ મારફતે મતદાન મથક સુધી પહોંચાડવામાં આવેલ છે। આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાતાઓને મતદાન દરમિયાન કોઈ તકલીફ ન પડે તેમજ હીટવેવથી બચવા માટે પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ, મતદાન મથકો પર છાંયડાની વ્યવસ્થા તથા પીવાના પાણી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। આજરોજ નાંદોદ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આપણે 113 બૂથના તમામ સ્ટાફ, લગભગ 565 પોલિંગ સ્ટાફ તેમજ 19 રૂટના ઝોનલ આસિસ્ટન્ટ ઝોનલ રૂટ સુપરવાઇઝર તમામને અહીં ડિસ્પેચિંગની કામગીરી માટે અમુભાઈ પુરાની સ્કૂલ ખાતે ભેગા કર્યા છે। તેઓને મતદાન મથક માટે જરૂરી સામગ્રી જેમ કે જરૂરી કવરો, ફોર્મ્સ, મતકીટ, VUCU જેવી તમામ સામગ્રી આપવામાં આવશે અને બસ થકી તેઓને તેમના મતદાન મથક સુધી પહોંચાડવામાં આવશે। હીટ વેવથી બચવા માટે આપણે તમામ મતદાન મથકો પર મેડિકલ ટીમ્સને હાજર રાખી છે, જરૂરી દવાઓ સાથે તેમજ શેડ પણ કરેલ છે, પીવાની પાણીની વ્યવસ્થા એવી જરૂરી વ્યવસ્થાઓનો તકેદારી રાખી છે કે જેથી કોઈને હીટ વેવથી કોઈ તકલીફ ના પડે। आज के दिन पोलिंग टीम को हम डिस्पैच कर रहे हैं। इसी तरीके से इसी नॉर्म्स एंड गाइडलाइंस के चलते हुए नगर पालिका सामान्य इलेक्शंस 2026 के लिए आज हमने सभी पोलिंग टीम्स को जो है वो डिस्पैच किया है। हमारे टोटल 29 पोलिंग बूथ्स हैं और इसीलिए 29 पोलिंग टीम्स को जो है हमने डिस्पैच किया है आज, जिसमें हमारे प्रिसाइडिंग हो गए, असिस्टेंट प्रिसाइडिंग हो गए और पोलिंग ऑफिसर्स हो गए। उनको ईवीएम और जितनी भी ज़रूरी सामग्री है उसके साथ आज हमने यहाँ से रवाना किया है आदर्श निवासी शाला से। हमारे नगर पालिका के लिए करीब 29 बूथ से और 5 सोनल ऑफिसर से और करीब 16 रूट्स। ભરૂચના ફેમસ ડોક્ટર પ્રકાશ સેજવાણીની હોસ્પિટલને 40 વર્ષ પૂરા થયા છે। ડોક્ટર પ્રકાશ સેજવાણી માત્ર એક નામ નથી પણ એક વિશ્વાસ છે। દર્દીઓ સાથે એકદમ હળવી અને પ્રેમાળ શૈલીમાં વાતો કરે, જાણે શબ્દોમાં જ સારવાર લઈને ફરતા હોય। એમના સ્વભાવ અને તબીબી ક્ષેત્રની માસ્ટરીએ તેમને ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ તબીબોમાં એક અલગ ઓળખાણ અપાવી છે। માત્ર ભરૂચના જ નહીં પણ આસપાસના વિસ્તારોમાંથી પણ દર્દીઓ એમને ત્યાં આવે છે, કારણ કે ડોક્ટર પ્રકાશ સેજવાણી લગન અને ધગસથી દર્દીઓની સારવાર કરે છે અને આ જ તેમની સફળ કારકિર્દીનું પ્રમાણ છે। આ 40 વર્ષની લાંબી મુસાફરીને સફળ બનાવવામાં સહભાગી થનાર તમામ હોસ્પિટલ સ્ટાફનો પણ આમાં મોટો ફાળો રહેલો છે અને એ જ વિશ્વાસ અને નિષ્ઠા સાથે તેમના દીકરી ડોક્ટર સેજલ સેજવાણી અને જમાઈ ડોક્ટર ગાર્વિક ગાર્ગ પણ આ લેગસીને આગળ વધાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ દર્દીઓની સેવામાં તત્પર રહેશે। ડોક્ટર સેજવાણીના હોસ્પિટલ આશા નર્સિંગ હોમમાં ડાયાબિટીક્સ, થાઇરોઇડ, બીપી, હાર્ટ, કિડની, લીવર જેવા ઘણા બધા રોગોનો ઇલાજ મોડર્ન ફેસિલિટી સાથે કરવામાં આવે છે અને અહીંયા ઇકો, ટીએમટી, પીએફટી, ECG, એક્સરે, લેબોરેટરી ચેકઅપ અને એડમિટ થવા જેવી